જય શ્રી કૃષ્ણ. આજે આપણે તીખા ઘૂઘરાની રેસીપી છે અને વધેલા મસાલાથી આપણે થોડાક સમોસા બી રેડી કરી દઈશું. તમારે જે બનાવવું હોય તમે બનાવી શકો છો. તો આપણે સૌથી પહેલાં મેદો લઈ લઈશું. લોટ બાંધવા માટે તમારે કેટલા બનાવવાના છે એ પ્રમાણે તમારે લેવાનું છે. મેં પહેલાં 1 વાટકી લીધો હતો અને પછી અડધી વાટકી એટલે 1.5 વાટકી જેટલું લીધું છે. અને 2 થી 3 ચમચી તમારે સોજી એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે ઘીથી મોવણ આપવાનું છે. આની અંદર ઘીથી આપશો તો સરસ ક્રિસ્પી એવા બનશે. એટલા માટે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. અને લાસ્ટમાં તમારે અડધી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરવાનો છે આની અંદર. એનાથી જે બહારનું લેયર હશે બહુ સરસ બનશે અને એનો ટેસ્ટ કે એવું કંઈ એની અંદર નહીં આવે એટલે તમારે એ એડ કરો તો વધારે સારું છે. લીંબુનો રસ એડ કરી દીધો છે મેં અડધી ચમચી જેટલો. એને સારી રીતે મિક્સ કરી નોર્મલ પાણીથી જ લોટ બાંધવાનો છે. તમે ઠંડા પાણીથી પણ લોટ બાંધી શકો છો. એકદમ ઠંડા પાણીથી પણ. આપણે સોફ્ટ લોટ નથી બાંધવાનો, ભાખરી કે એ રીતનો હોય એ પ્રમાણે લોટ બાંધવાનો છે. અને થોડું તેલ લગાવી આપણે ફરીથી થોડોક મસળી લઈશું. અને લોટ બાંધ્યા પછી આને તમારે 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો આપણે સાઈડમાં મૂકી દઈશું. અને તમે બટેકા પણ બાફવા સાઈડમાં મૂકી શકો છો. મેં એકચ્યુઅલી બટેકા બાફીને જ રાખ્યા હતા. હવે આપણે ચોપરની અંદર લીલા મરચાં, કોથમીર એડ કરી દઈશું. આદું એડ કર્યું છે. લીલા વટાણા પણ એડ કર્યા છે થોડાક, 1 ચમચી જેટલા. અને બધી જ વસ્તુ આપણે સારી રીતે ક્રશ કરી દઈશું. બહુ જ ફાઇન ચોપ થઈ જાય છે. હવે આપણે એક બોલમાં જે મેં બટેકા ક્યારના બાફીને રાખ્યા હતા અને ઠંડા થવા એકદમ પ્રોપર ઠંડા થઈ જાય પછી જ એનો ઉપયોગ કરવાનો છે, જેથી પાણીવાળો ભાગ બધો નીકળી જાય. અને આપણે હાથથી જ કારણ કે રફલી આપણે મેશ કરવાના છે એટલે મેં હાથથી જ મેશ કરી દીધા છે. તમે પટેટો મેશરથી પણ મેશ કરી શકો છો. હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી આદું, લીલા મરચાં, કોથમીરની, એ આપણે એની અંદર એડ કરી દઈશું. તમને જો લસણ ભાવતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો. લીલા વટાણા એડ કર્યા છે. મેં ફ્રોઝન લીધા છે. જો તમે એકદમ તાજા લેતા હોય તો જસ્ટ એકવાર બોઇલ કરી દેજો અને ફ્રોઝન બી જો તમારે બોઇલ કરવા હોય તો કરીને એડ કરજો. ગરમ મસાલો લીધો છે મેં, આમચૂર પાવડર લીધો છે, સંચર પાવડર એડ કરવાનો છે. એકદમ ઓછી હિંગ એડ કરવાની છે. લાલ મરચું એડ કરવાનું છે.
અજમો એડ કરવાનો છે, જીરાનો પાવડર પણ મેં એડ કર્યો છે, ચાટ મસાલો પણ આની અંદર તમારે એડ કરવાનો છે અને થોડીક મેં શુગર એડ કરી છે, ખાંડ. બધી જ વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ તમારે એડ કરવાનું છે. જો તમે બટેકા બાફતી વખતે એડ કર્યું હોય તો તમે એ પ્રમાણે એડ કરજો. અને મેં અહીંયા ચાટ મસાલો અને સંચર પાવડર પણ લીધો છે, તો મેં મીઠાનો ઉપયોગ થોડોક ઓછો કર્યો છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને એડ કરી દેજો. હવે સારી રીતે આપણે પ્રોપર મિક્સ થઈ ગયું છે, બાઇન્ડિંગ પણ સરસ એવું આવી જાય છે. હવે સાઈડમાં આપણે ચટણી પણ બનાવી દઈશું. મેં ગ્રીન ચટણી રેડી કરી દીધી છે. તમને લસણની ભાવે તમારે લસણની પણ બનાવી શકો છો. અને ખજૂર આંબલીની પણ ચટણી મારી પાસે રેડી જ છે, તમે એ પણ બનાવીને રેડી કરી શકો છો. તેલ આપણે સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે લોટ આપણો રેસ્ટ થઈ ગયો છે. તમે જેટલો પણ લોટ હાથમાં કાઢો છે પછીનો લોટ તમારે ઢાંકી દેવાનો છે, જેથી સુકાઈ ના જાય. અને તમે અલગ અલગ રીતે બનાવી શકો છો, મતલબ નાના મોટા તમને જે રીતના ફાવે રીત પ્રમાણે તમે ઘૂઘરા બનાવી શકો છો. હવે આપણે એક લુઓ લઈ લઈશું. હવે તમે કોઈ પણ વાટકીના શેપથી કેવી રીતે તમે એને કટ કરી શકો છો. આનાથી તમારે નાના નાના ઘૂઘરા બનશે. તો મેં આ રીતે પણ તમને બનાવીને બતાવી દીધા છે, અને મોટો કેવી રીતે બનશે તો એ પણ મેં બનાવીને તમને બતાવી દીધો છે. પહેલાં આપણે જે મસાલો ફિલ કર્યો હતો આપણે એ વચ્ચે એડ કરીશું. તમારે ઓછું વધારે તમે તમારી રીતે એડ કરી શકો છો. અને સાઈડમાં આપણે પાણી વડે હાથ કરી દઈશું, જેથી કિનારી એકદમ સરસ ચોંટી જાય એટલા માટે. તો આ રીતે આપણે ઘૂઘરાના શેપ પણ આપી દઈશું. તમને જે રીતે ફાવે એ પ્રમાણે તમે શેપ આપી શકો છો. તમે ફોગની મદદથી પણ એનો શેપ આપી શકો છો, હાથની મદદથી પણ તમે વાળી શકો છો. બહુ ઇઝી છે, બસ બહુ સરસ રીતે વળી પણ જશે. તો તમે આ રીતે પણ કરી શકો છો. ખાલી એક સાઈડ તમારે ખેંચવાની છે, પછી તમારે બહારની સાઈડ લઈ જવાનું છે અને અંદર સાઈડ તમારે ફોલ્ડ કરવાનું છે, આટલું જ છે. તો પણ તમે તમારી કોઈ પણ રીતની ડિઝાઇન આપી શકો છો. હવે તમારે મોટું પણ તમે આવી રીતે મોટા પણ બનાવી શકો છો. સાઈડમાં તમારે પાણીથી કિનારીને કરવાનું છે, જેથી એકદમ સરસ રીતે ચોંટી જાય. આ રીતે બધા જ ઘૂઘરા તમારે પહેલાં બનાવીને રેડી કરી દેવાના છે. યા તો તમે થોડાક બનાવી મતલબ એક બેચમાં જેટલા આવે છે એટલા બનાવીને તમે તેલમાં તળવા માટે મૂકી શકો છો. બિકોઝ આપણે લો ફ્લેમ પર કરવાનું છે અને 15થી 20 મિનિટ જેટલું થવા દેવાનું છે, તો જ બહુ સરસ એવા ક્રિસ્પી બનશે. તો આ રીતે તમે ધીમે ધીમે ફોલ્ડ કરી શકો છો. આપણું તેલ નોર્મલ સાધારણ ગરમ થઈ ગયું છે. હવે એમાં હું ઘૂઘરાને એડ કરી દઈશ. મેં નાના બનાવ્યા હતા એ પણ અને મોટા પણ.
તો મેં અત્યારે 4 ઘૂઘરા એડ કર્યા છે. ત્યાં સુધી આપણે બીજા પણ રેડી કરી દઈશું. અને જેમ જેમ એની જાતે ઉપર આવશે એટલે આપણે એને ફેરવી દઈશું. અને બંને બાજુથી સરસ એવા બ્રાઉન, ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. ઉતાવળ કરશો તો અંદરથી કાચા રહી જશે અને ક્રિસ્પી પણ નહીં બને. મેં બીજા પણ થયા હતા એ પણ મેં એની અંદર એડ કરી દીધા છે અને સરસ ફૂલશે પણ નહીં. એટલે એકદમ આરામથી તમારે કરવાનું છે. બહુ જ વાર લાગશે તળાતા માટે તો 15-20 મિનિટ જશે. 20 મિનિટ પછી પણ તમને એવું લાગે છે કે તમારી ઘૂઘરાની સાઇઝ કદાચ મોટી હોય તો વાર પણ લાગી શકે છે. તો એ રીતે તમારે જોતું રહેવાનું છે. થાય એમ તમારે કાઢી દેવાના છે. અને એટલું તો તમારે સરસ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં તમારે થવા દેવાનું છે. બનાવવું તો એકદમ ઇઝી જ છે, ખાલી તળવામાં વાર લાગે છે. તો આપણા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જે થઈ ગયા છે એ આપણે કાઢી દઈશું, બિકોઝ આપણે પહેલાં નાખ્યા પછી પણ મેં એડ કર્યા હતા એટલા માટે. તો જે થઈ ગયા છે આપણે એને કાઢી દઈશું. એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. અને લીંબુનો રસ એડ કરવાથી ઉપરની જે સરફેસ છે બહુ સરસ બની છે. બબલ્સ કે એવું કંઈ નથી આવ્યું. તો તમે એ એડ કરજો જ લોટ બાંધતી વખતે. હવે આપણે બીજા પણ તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં કેવું છે કે લોટ વધારે વધ્યો હતો મસાલો, તો મેં એના સમોસાની જેમ વાળીને એની અંદર એડ કરી દીધું છે. તો તમે એ રીતે પણ કરી શકો છો અને ઘૂઘરા પણ બનાવી શકો છો. પણ લોટ થોડોક ઓછો રહ્યો હતો એટલે મેં સમોસા જ એડ કરી દીધા છે. હવે ઘૂઘરા આપણા થઈ ગયા છે તો આપણે એ કાઢી દઈશું. જે થયા હોય એ તમારે કાઢી દેવાના છે અને બીજા એને થવા દેવાના છે, બિકોઝ બહુ જ વાર લાગે છે આ તળાવતા માટે. અને બહુ જ સરસ ક્રિસ્પી બને છે, બહુ જ ટેસ્ટમાં સારા લાગે છે. આપણા સમોસા પણ એકદમ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખવા માટે મેં મસાલા સિંગનો ઉપયોગ કર્યો છે, ડુંગળી સમારી છે, ઝીણી સેવ લીધી છે અને ખજૂર આમલીની ચટણી લીધી છે અને ગ્રીન ચટણી લીધી છે. તમે તીખાસ માટે લસણની ચટણી એડ કરી શકો છો. એ ટોટલી બધી ઓપ્શનલ છે, તમને જે ભાવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને આપણે ઘૂઘરા કેવા એકદમ ક્રિસ્પી બહુ સરસ બન્યા છે, હું તમને તોડીને પણ બતાવી દઈશ. અને બીજા પણ ઘૂઘરા આપણે સાઈડમાં મૂકીએ. અને આ જો આપણે એકદમ બહુ જ ફાઇન એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો આની ચટણી અને બધા સાથે બહુ સરસ લાગે છે. ગ્રીન ચટણી એડ કરી છે, પછી રેડ ચટણી એડ કરી છે અને મસાલા સિંગ, ડુંગળી અને સેવ એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું. તો આપણા ઘૂઘરા એકદમ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.